આપણે ધોરણ 9ની અંદર એસએસ એમાં ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિઓ. આગળ આપણે જંગલોની પેદાશો અને તેની ઉપયોગિતા વિશે માહિતી મેળવી. આપણે સૌ જાણીએ છીએ કે જંગલો આપણને આર્થિક અને સામાજિક રીતે પણ ખૂબ જ ઉપયોગી છે. તેમજ જંગલોએ આપણા જીવનમાં ઘણું બધું યોગદાન આપેલું છે. જંગલોએ આપણને ઔષધીય વનસ્પતિ આપીને આપણી તંદુરસ્તીમાં વધારો કર્યો છે, એ પણ આપણે જોયું. હવે આપણે વાત કરીએ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે. તો જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ નીચે મુજબનું રહેલું છે, જેની અંદર જંગલો વરસાદ લાવવામાં ખૂબ જ ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે જો વધુ અને સારો વરસાદ જોઈતો હોય તો જંગલો વધારવા જોઈએ, મતલબ કે જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. ઘણો લાંબા સમય સુધી તાપ ના પડે, ઘણા લાંબા સુધી વરસાદ ના પડે, કે ઘણા લાંબા સમય સુધી ઠંડી ના પડે, એટલા માટે વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયી વાયુ વાતાવરણને વિષમ બનતું અટકાવે છે, તેમજ પ્રાણદાયી વાયુ જે છે ઓક્સિજન એ પૂરો પાડે છે. આપણે સૌ જાણીએ છીએ કે શુદ્ધ ઓક્સિજન એ આપણને વૃક્ષો થ્રુ જ મળે છે, અને આપણા જીવનમાં એ ઓક્સિજન સારામાં સારો મતલબ કે વૃક્ષો દ્વારા જ આપણને મળી રહે છે. સવારના સમયની અંદર જો તમે વૃક્ષની સામે ઊભા રહીને શુદ્ધ ઓક્સિજન મેળવી શકો છો. જંગલો પૂર નિયંત્રણ કરે છે, મતલબ કે જ્યારે પૂર આવે છે નદીઓની અંદર વધુ વરસાદના કારણે, ત્યારે પૂરને નિયંત્રણ કરવાનું કામ પણ કોણ કરે છે? જંગલો કરે છે. જંગલો એ કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ પોતે શોષી લે છે. જંગલો જમીન ધોવાણને પણ અટકાવે છે. જંગલના જે જંગલો છે એના જે વૃક્ષો છે, વૃક્ષની અંદર જે પોતાના મૂળિયા છે એ જમીનને ધોવાણ કરતું શું કરે છે? અટકાવે છે. એટલે પણ આ મહત્ત્વનું છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જમીનની અંદર જે પાણી રહેલું છે, જમીનની અંદર જે જળ રહેલું છે એને સાચવી રાખવાનું કામ કોણ કરે છે? તો જંગલો કરે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. આપણે જાણીએ છીએ કે રણની અંદર તમે કોઈ પણ પ્રકારનું બરાબર ખેતી કરી શકતા નથી, એટલા માટે બરાબર. તો જો રણ આગળ વધશે તો આપણી ખેતી પણ અટકશે. એટલે રણને આગળ વધતું અટકાવવા માટે જંગલો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. આપણે આગળ જોયું કે કાર્બન ડાયોક્સાઇડને વધતું અટકાવે છે, પોતે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, એટલે હવાનું પ્રદૂષણ એ શું કરે છે? અટકાવે છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. બરાબર. નકરા પહાડો જ હોય, કા રેતી જ હોય તો આપણને જોવાનું ગમશે નહીં, પણ સરસ લીલોતરી જંગલ હોય તો આપણને સૌને જોવાનું ગમે છે. એટલે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. શુદ્ધ ઓક્સિજન આપણને પૂરો પાડે છે, મતલબ કે હવાને શુદ્ધ કરે છે. વન્ય જીવસૃષ્ટિને કુદરતી આશ્રય સ્થાનો પૂરા પાડે છે. જ્યાં જ્યાં જંગલો હશે ત્યાં આગળ વન્ય જીવસૃષ્ટિ જેને કહીએ, બરાબર, વન્ય પ્રાણીઓ જેને કહીએ, વન્ય જીવસૃષ્ટિ જે જંગલમાં રહેનારા પ્રાણી પક્ષીઓ જે છે, જીવજંતુઓ છે, એ બધાને એક આશ્રય સ્થાન પૂરું પાડે છે. એ લોકોને રહેવાની વ્યવસ્થા એ જંગલો પૂરી પાડી છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિઓ માટે આદર્શ ક્ષેત્ર છે. આપણે જાણીએ છીએ કે ગિરનારની અંદર ગીર જંગલ જેને કહીએ છીએ ત્યાં આગળ સાહસિક પ્રવાસન જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, બરાબર, તો એ જંગલો એ રીતે પણ ઉપયોગી છે. રાષ્ટ્ર ઉદ્યાન અને અભયારણ્ય તથા જૈવિક વિવિધતાના સંદર્ભે આવતા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવ્યા છે. એટલે રાષ્ટ્ર ઉદ્યાન અને અભયારણ્ય, તો આ બંનેમાં ડિફરન્સ તફાવત એટલો છે કે રાષ્ટ્રીય ઉદ્યાન જે પ્રદેશ જેને કહીએ આપણે, કે જે એવો વિસ્તાર કે ત્યાં આગળ તમે અંદર ઘાસ ચરાવવા માટે, ઘાસચારો કાપવા માટે, લાકડા લેવા માટે, અથવા તો ગાયો ભેંસોને ચરાવવા માટે, પાલતુ પ્રાણીઓને ચરાવવા માટે અથવા ચરણ કરવા માટે પણ તમે લઈ જઈ શકતા નથી, તો એને રાષ્ટ્ર ઉદ્યાન કહેવાય. અંદર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અભયારણ્ય એટલે કે તેની અંદર તમે હરી ફરી શકો છો, પણ પ્રાણી પક્ષીઓ કે જીવજંતુનો શિકાર કરી શકતા નથી. તમે ઘાસચારો લેવા જઈ શકો છો, લાકડા લેવા જઈ શકો છો, પણ તમે જંગલની અંદર જે રહેતા છે, જંગલી જીવસૃષ્ટિ છે, એને તમે નુકસાન પહોંચાડી શકતા નથી, નહીંતર તમને કાયદાકીય સજા થઈ શકે છે. તો આ બંનેમાં રાષ્ટ્ર ઉદ્યાન અને અભયારણ્યની અંદર એટલો તફાવત જોવા મળે છે. જંગલ સંરક્ષણ, ત્યારબાદનો પોઈન્ટ છે જંગલ સંરક્ષણ. વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે, પરંતુ માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થવૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે. જંગલોના વિનાશ માટે માનવી જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. બરાબર. આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવન આંતર સંબંધોથી
પારિસ્થિતિક તંત્રનું સર્જન થયું છે કે મનુષ્યનું જીવન, પ્રાણીઓનું જીવન અને વનસ્પતિનું જે જીવન છે એ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પરંતુ માનવી શું કરે છે? પર્યાવરણને વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. દાખલા તરીકે તમે જંગલ કાપશો તો જંગલની અંદર રહેતા જીવજંતુઓ, વન્ય પ્રાણીઓને પણ મૃત્યુ પામશે. બરાબર, એમને ઘાસચારો નહીં મળે. એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે જો આપણે વૃક્ષોને કાપી નાખીશું તો એની ઉપર રહેતા તો ત્યાં રહેતા માની લો કે સસલું છે, તો સસલું શું કરશે? તો સસલાને એને પોતાનો ખોરાક મળશે નહીં. એને ખોરાક નહીં મળે તો એનાથી જે માંસાહારી પ્રાણી છે એ એને ખાઈ શકશે નહીં. એટલે એના માટે એ પણ ભૂખું મળશે. એટલે મનુષ્ય દ્વારા જો જંગલોને નુકસાન પહોંચાડવામાં આવશે તો એના કારણે વન્ય પ્રાણીઓ, બરાબર છે, અને વન્ય પ્રાણીની અંદર માંસાહાર પ્રાણી અને શાકાહાર પ્રાણી, જો શાકાહાર પ્રાણી મૃત્યુ પામશે તો માંસાહાર પ્રાણી પણ એના કારણે મૃત્યુ પામશે. અને આ રીતે વન્યજીવનો અંત આવશે અથવા તો જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે જંગલોનો વિનાશ ખૂબ કરવામાં આવે છે. દાખલા તરીકે ખેતી કરવાની પ્રવૃત્તિઓ માટે તેમજ જમીન મેળવવાની જે ભૂખ છે એ મેળવવા માટે પણ જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે. એટલે જમીન મેળવવાની જે ભૂખ છે એ ભૂખ જવાબદાર છે. આ ઉપરાંત વનસ્પતિ મીન્સ કે વસ્તી વધારો, ઉદ્યોગો, રહેણાંક વિસ્તારની દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણ લાકડું મેળવવાની ઝૂમ ખેતી, દાવાનળ વગેરે કારણો જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તો જંગલોનો વિનાશ થવાના કારણો શું છે? તો જંગલો વિનાશ થવાના કારણો છે કે વસ્તી વધારો, ઉદ્યોગો છે એ રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવા અને જંગલ વિસ્તારમાં બનાવવાનો એવી નીતિ, શહેરીકરણ, ગામડાને શહેરીકરણ કરવામાં આવ્યું છે, બહુહેતુક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. બરાબર, દાખલા તરીકે સરદાર સરોવર જે ડેમ બનાવ્યો તેના આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળના જે નાના મોટા જંગલો હતા એને પણ દૂર કરવામાં આવ્યા છે. સડકોનું નિર્માણ કાર્ય કરવા માટે, બરાબર, રસ્તાઓ બનાવવા માટે. જ્યારે રસ્તો બનતો તેના આજુબાજુમાં રહેલા ઝાડ છે, રસ્તા જેટલા જે વિસ્તાર છે એટલો કાપી નાખવામાં આવે છે. ઇમારતીને બળતણના લાકડા મેળવવાની જે ભૂખ છે એના કારણે પણ, અથવા ઝૂમ ખેતી જે છે અલગ અલગ પ્રકારની ખેતીઓ કરવા માટે, તેમજ દાવાનળ એટલે કે જંગલની અંદર સૂર્યપ્રકાશ અથવા તો કોઈ કારણોસર કોઈ હરવા ફરવા ગયું ત્યાં આગળ જે દાવાનળ એક ડાળી બીજી ડાળી ઘસાવાથી, ઘર્ષણના કારણે આગ લાગે છે, બરાબર, આપોઆપ આગ લાગી નીકળે છે, એને દાવાનળ તરીકે ઓળખવામાં આવે છે. એવા બધા કારણોસર શું થઈ રહ્યું છે? જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. એટલે જંગલોનો વિનાશ થવાની આ બધી થતા પર્યાવરણીય સમતુલા શું થઈ જાય છે? ખોરવાઈ જાય છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો શું કરવી પડે છે? ભોગવવી પડતી હોય છે. એટલે અસરો ઊભી થાય છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ થવો, ગ્લોબલ વોર્મિંગ જેવી એટલે કે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે હરિતગૃહ પ્રભાવ વગેરે જેવા. પછી રણીકરણ એટલે કે રણ વધવું, વન્યજીવો નિરાશ્રિત થવા. તમે જો કોઈ જંગલોને નુકસાન પહોંચાડશો તો એના કારણે એના રહેલા જે જીવજંતુઓ છે, વન્ય પ્રાણી છે, એને નુકસાન થાય છે. એ લોકો નિરાશ્રિત થાય છે, એમની રહેવાની જગ્યા જતી રહે છે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જ જોઈએ. શું નક્કી કરવામાં આવ્યું? એટલે કે 33% વિસ્તારોમાં શું હોવું જોઈએ? જંગલ હોવા જ જોઈએ. ભારતમાં આશરે 23% વિસ્તારોમાં જંગલો આવેલા છે. ખરેખર કેટલા વિસ્તારોમાં હોવા જોઈએ? 33% હોવા જોઈએ. જ્યારે ગુજરાતમાં જંગલનું પ્રમાણ લગભગ 10% જ છે. આમ જંગલ વિનાશને અટકાવવા આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે. મીન્સ કે જંગલોને જે કાપવામાં આવ્યું છે, મતલબ વનનું રક્ષણ કરવું અને વનનું સંવર્ધન કરવું એ આપણા સૌની ફરજ છે અને ખૂબ જ જરૂરી છે. ગુજરાત IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આમળી, અટક, હરડે વગેરે જેવી વનસ્પતિએ ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે. મતલબ કે એ વનસ્પતિઓ ધીરે ધીરે લુપ્ત થતી જશે. એ આપણે જાણવું જોઈએ અને આપણે એને સમજવું પણ જોઈએ. જંગલના જતન માટેના ઉપાયો. આપણે જંગલનું જતન કરવા માટે શું કરી શકીએ? તો જંગલોનું જતન કરવા અને સંવર્ધન કરવાના હેતુથી, જતન કરવું એટલે એને સાચવવા, સંવર્ધન કરવું એટલે એનો વિકાસ કરવો, એને વધારવું, બરાબર, એનું ધ્યાન રાખવું. ખાલી વૃક્ષો વાવવા એટલું મહત્ત્વનું નથી. વૃક્ષોને વાવ્યા પછી એની માવજત કરવી, એને નિયમિત ખાતર આપવું, એને કુદરતી ખાતર આપવું,
એને નિયમિત પાણી પૂરું પાડવું, એને નિયમિત પાણી છાંટવું, એનું ધ્યાન રાખવું, એને શાકાહારી પ્રાણીઓ ના ખાય એનું ધ્યાન રાખવું, દાખલા તરીકે ગાય ભેંસ જે છે એને ના ખાઈ જાય એનું ધ્યાન રાખવું, બરાબર, એને સંવર્ધન કર્યું કહેવાય. અને આ હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. તો વન નીતિ ક્યારે અમલમાં મૂકી? 1952માં. 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ. તો જંગલોને તમે બચાવવા માટે, એનું જતન કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખશો? તો જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, આપણી મિલકત છે, સાધન ગણાશે, અને તેનું જતન કરવું એ આપણી કેવી છે ફરજ છે? નૈતિક ફરજ છે. આપણે એને સાચવીશું, બરાબર, એ આપણી ફરજ રહેશે તેવી સમજ કેળવવી એટલે શીખવી જોઈએ, બરાબર છે. વૃક્ષછેદન એટલે વૃક્ષને કાપતા અટકાવવું. ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. જો કોઈ બિનજરૂરી રીતે વૃક્ષો કાપે તો એને કાપતા હોય તેને અટકાવવા જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા એવા વિસ્તાર છે, દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની દર વર્ષે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, બરાબર. થોડાક સમય પહેલાં સાપુતારાના વિસ્તારની અંદર જંગલ જે છે એમાં વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પછી સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારે, કે સામાજિક વનીકરણ, લોકો પોતે જંગલોને વધારે, લોકો પોતે ભાગ લે એની અંદર, એવા પ્રયત્ન કરવા જોઈએ. પડતર જમીન જે છે, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે અમુક વિસ્તાર એવા છે જ્યાં આગળ જમીન હોય, નદી હોય કે રેલવે કે પછી સડક માર્ગ હોય, એની ધારે ધારે વૃક્ષોને વાવવામાં આવે છે, જે એક સારી બાબત કહેવાય છે. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી, પર્યાવરણને લગતી દિવસોની ઉજવણી કરવી, બરાબર. એટલે પર્યાવરણની અંદર શિક્ષણ, પછી શાળાકીય જે અભ્યાસક્રમો છે એની અંદર જાગૃતિ લાવવી જોઈએ, વિદ્યાર્થીઓને જાણકારી આપવી જોઈએ, માહિતી આપવી જોઈએ કે આપણે કઈ રીતે જંગલોનું રક્ષણ કરી શકીએ છીએ, કઈ રીતે લોકોનું સંવર્ધન કરી શકીએ છીએ, એવા અભ્યાસક્રમો રાખવા જોઈએ. પર્યાવરણને જે લગતી જે દિવસોની ઉજવણી છે એ કેવી રીતે કરવી એના વિશે માહિતી આપવી. પર્યાવરણ વિષયક દિવસો કયા કયા? તો 21 માર્ચના દિવસે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. 22 એપ્રિલના દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 5 જૂન છે એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. અને જુલાઈ માસ જે આખે છે એ પૂરેપૂરો વન મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. અને 16મી સપ્ટેમ્બર એ વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણે યાદ રાખીશું, ભવિષ્યમાં કામ લાગે એવી જાણકારી છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી, અને આગ લાગે તો ત્વરિત શમન કરવું એટલે એને આગ બુઝાવવાના પ્રયત્નો કરવા. આપણે સૌ જાણીએ છીએ કે જો જંગલોની અંદર આગ લાગશે તો એની અંદર રહેલા જીવજંતુઓથી માંડીને મોટા મોટા પ્રાણી, બરાબર, માંસાહારી પ્રાણી, શાકાહારી પ્રાણી, મીન્સ કે જીવસૃષ્ટિ જે છે, જે જંગલી વન્ય જીવસૃષ્ટિ કહી, એને નુકસાન પહોંચે છે. ઉર્જા મેળવવાના ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવી ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે લાકડા કાપીને જેના દ્વારા ઉર્જા મેળવે છે એના કરતાં જો આપણે સૌર ઉર્જા જે છે, બાયો ઉર્જા છે, પવન ઉર્જા છે, જો એ મેળવીશું અથવા તો પુનઃપ્રાપ્ય જે સ્ત્રોતો છે એનો ઉપયોગ કરીશું તો એટલા અંશે જંગલોનો જે કાપવામાં આવે છે અટકાવી શકીશું. પ્રચાર પ્રસારના માધ્યમો છે, જાહેરાતના જે માધ્યમો છે એના દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતને લોકજાગૃતિ લાવવી જોઈએ, બરાબર, કે લોકોમાં જાગૃતિ આવી જોઈએ એના માટેની. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે સમજવા માટે કે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુસર 2011ની અંદર શું કરવામાં આવ્યું હતું? વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. એટલે 2011મું જે વર્ષ હતું એ વિશ્વ વન વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. ને સામાજિક વનીકરણમાં એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું, તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ. જે પડી રહેલી જમીન છે, જે બિન ઉપજાઉ જમીન છે, ત્યાં આગળ શું કરવું જોઈએ? તો જંગલો વાવવા જોઈએ, મીન્સ કે વૃક્ષો વાવવા જોઈએ. દેહરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જંગલ વિષયક સંશોધન કરે છે. તો યાદ રાખવા માટે, આપણે જનરલ નોલેજ માટે ઉપયોગી છે કે ભાઈ દેહરાદૂનની અંદર જંગલ સંશોધન સંસ્થા એ જંગલ વિષયક સંશોધન કરે
છે એ આપણા ભારતની છે અને દેહરાદૂન વિસ્તારમાં આવેલું છે, મીન્સ કે દેહરાદૂનની અંદર બનાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ સરસ અને મજાનો એક પાઠ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. થેન્ક યુ, આભાર.